એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મહેસાણાથી। મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે હવે આખરે મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે મૃતક કેતન પટેલની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। છેલ્લા કેટલાય દિવસથી આ મામલો ગૂંચવાયેલો હતો। કેતન પટેલના પિતાએ પારણા કરી લીધા છે અને તેમની સાથે જે આસપાસના લોકો પણ એકઠા થયા હતા, જે ઉપવાસ પર ઉતર્યા હતા, આ તમામ લોકોએ પારણા કર્યા છે। આખરે જ્યારે ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે, આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેને જોતા હવે આ પરિવાર સમાધાનકારી વલણ અપનાવી રહ્યું છે। સમાધાનકારી વલણથી મતલબ કે હવે તેઓ પોતાના દીકરાનો મૃતદેહ સ્વીકારી રહ્યા છે અને આવતીકાલે અંતિમ સંસ્કાર યાત્રા નીકળશે। વીટીવી સંવાદદાતા કમલેશ રાવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, શું અપડેટ મળી રહી છે આ મામલે, જ્યારે પારણા કેતન પટેલના પિતાએ, મૃતકના પિતાએ કરી લીધા છે અને સાથે જ નિર્ણય લેવાયો કયા વાટાઘાટો બાદ? ચોક્કસથી આપણે જણાવું કે જે રીતે આખો આ વિવાદ હતો એમાં પાટીદાર સમાજની જે માગણી હતી કે જે પણ મૃતક જે કેતન પટેલ છે તેના જે જવાબદારો છે તેના મોત માટે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે। પાટીદાર સમાજની આ મુખ્ય માગણી હતી, જે ગઈકાલે મોડી રાત્રે મહેસાણા પોલીસે સંતોષી દીધી છે અને અત્યારે હાલ વકીલ બાબુભાઈ મંગુકિયાએ એવી જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર અને મહેસાણા પોલીસે અમારી 80% માગણી સંતોષી લીધી છે, જેથી અમને સંતોષ છે। એટલે જે કારણે પારણા કર્યા બાદ હવે વાત છે અંતિમ યાત્રાની, તો આવતીકાલે સવારે તેમણે કાર્યક્રમ જાહેર કર્યો છે। મહેસાણા સિવિલથી જ 8 કલાકે અંતિમ યાત્રા નીકળશે, જે સમગ્ર મહેસાણા શહેરમાં ફર્યા બાદ બહુચરાજી તાલુકાનું જે બલોલ ગામ છે ત્યાં બલોલ ગામે આ મૃતકના જે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। દરમિયાન અન્ય સમાજો પણ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે। તો બીજી તરફ તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે અમે ત્યાં સુધી અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી સરકાર દ્વારા અમને લેખિત ખાતરી ન અપાય કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે। એટલે કે એમની એ માગણી ઉપર તેઓ હજુ પણ અડગ રહ્યા છે કે આ કેસની તપાસ જે છે તે સીબીઆઈને સોંપવામાં આવે। કમલેશ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે એક તરફ એવું તેઓ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી લેખિત ખાતરી આપવામાં નહીં આવે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે ત્યારબાદ તેઓ આગળ આ કાર્યવાહી કરશે કે પછી મૃતદેહને સ્વીકારશે। આ મામલે કોઈ લેખિત બાંહેધરી કે આશ્વાસન આપવામાં આવ્યું છે ખરું? લેખિતમાં આપવામાં આવ્યું છે? જો લેખિત બાંહેધરીની જે વાત છે તો મહેસાણા પોલીસ વડા, જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલિકે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રેસને એવી માહિતી આપી હતી કે અમે આ કેસની તપાસ અન્ય જિલ્લાની એસઆઈટીને સોંપવાના છીએ અને તે પણ 2 એસપીના માર્ગદર્શન તળે। એટલે કે મહેસાણા પોલીસ આ કેસની તપાસ નથી કરવાની। આ ઉપરાંત ઉચ્ચ જે પોલીસ અધિકારીઓ છે એક આ કેસમાં સતત તેમનું માર્ગદર્શન રહેશે અને તેમનું મોનિટરિંગ રહેશે। એટલે કે આ કેસમાં કોઈ ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થવાની લગભગ શક્યતા નહીવત છે। આમ છતાં વકીલ બાબુભાઈ મંગુકિયાનું એવું કહેવું છે કે અમને ગુજરાત સરકાર પર ભરોસો નથી, માટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અને તેઓ અત્યારે હાલ જે પ્રેસ સામે તેમણે જે નિવેદન કર્યું છે તે નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે અમે જ્યાં સુધી અમે મૃતદેહ તો સ્વીકારી લઈશું, પરંતુ અંતિમ વિધિની જે વાત છે અંતિમ વિધિ ત્યાં સુધી નહીં કરીએ કે જ્યાં સુધી લેખિત અમને બાંહેધરી ના મળે ત્યાં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। એટલે કે તેઓ હજુ પણ સીબીઆઈ તપાસને સોંપવાની માગણી પર અડગ છે। કમલેશ, માહિતી માટે આપનો આભાર।